રામ રામ ને સીતારામ બધાઈને. તો હવે ખેર ઢુકડી આલી આવે છે એટલે આપણે આજે જવાનું છે બેન હાટુ ખીચડો લેવા, અને ખીચડો લેવા જવાનું છે આપણે જસદણ. તો આપણે હે ને હવે ગાડી રેડી થઈ ગઈ છે પણ ચાલુ કરવાની બાકી છે, અને આજે આપણે શિવાની બેન ને હારે નથી લઈ જવાના કેમ કે આપણે ઝડપથી પાછા વહી આવવાના છે. હા, તો અત્યારે આપણે આવી જઈશું જસદણ ન્યુ મીરા વાસણ ભંડાર વડોદવાળાની ત્યાં. શું તો આપણે દુકાને તો આવી ગયા, પણ આમાંથી લેશું હું? આમ તો ખરા કેટલી બધી વસ્તુ છે, આમ મને ઘણું ઘણું લઈ લેવું છે એવું લાગે છે. બેનું માટે ખીચડાની વસ્તુ નહીં પણ કરિયાવર માટે બધી ઇલેક્ટ્રિક વસ્તુ મળે છે. એમાં એક થી એક વસ્તુ સળિયાતી છે ને ઈ પાછી ગેરંટીમાં. દીકરીઓને આણામાં દેવા માટે A to Z એટલે કે સમસી થી માંડીને પૂરક સુધીની તમામ વસ્તુ અહીંયા હોલસેલ ભાવે તમને મળી જશે. તો આ બાજુ તો કરિયાવરની બધી વસ્તુનું પેકિંગ ચાલુ છે. કરિયાવર એટલે આખું આણું લીધું હોય ને એનું બધું આમાં સમસી, ગ્લાસ, વાટકા બધી વસ્તુ, આમાં કઈ વસ્તુ બાકી નો રહેવી જોઈએ. તો બજાર છે ને આપણે બે દુકાને પૂછીને ભાવતાલ જાણીને પછી અહીંયા આવવાનું, ને એના કરતા પણ સસ્તું તમને લાગે ને તો અહીંથી તમારે ખરીદી કરવાની. અને 27,000 વાળી કીટ છે એમાં 151 વસ્તુ અહીંથી મળી જશે, અને હારે 39,000 વાળી પણ કીટ છે ઈ પણ તમને અહીંથી મળી જશે. હવે વાત રહી કે છેતરાવાની તો અહીંયા બીક જ નહીં રાખવાની. આપણી વસ્તુનો વજન કરવામાં આવશે અને કિલ્લાનો ભાવ, વજન, પૈસા, પાકું બિલ આપણને ત્રણેય વસ્તુનું બનાવી દેવામાં આવશે. તો આપણે બેન હાટુ ખીચડો લઈ લીધો છે, અને અહીંયા ઇલેક્ટ્રિક ની વસ્તુ હોય ને એમાં 5 વર્ષની ગેરંટી રહેવાની છે, અને વાસણમાં તો આજીવનની ગેરંટી રહેવાની છે. તો આપણે તો વાસણની ખરીદી કરી લીધી છે. તમારે બધાને આવવું હોય ને તો ગઠડિયા રોડ, ગાંડીવાડી, શક્તિફુલ હારની સામે ન્યુ મીરા વાસણ ભંડાર વડોદવાળા જસદણમાં. અને વધુ માહિતી તમારે લેવી હોય ને તો કોન્ટેક્ટ નંબર આપણે આપ્યો છે, ત્યાંથી તમે ફોન દ્વારા પણ માહિતી મેળવી શકો.